ઓકે, એટલે આપણે કહ્યું કે સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થાય, ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ થાય. તો આ જે ખાલી ગણ અને સાર્વત્રિક ગણ છે એ બહુ જ અગત્યના છે. એનો વારંવાર બીજે ઉપયોગ કરવો પડે, કારણ કે આપણે જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે જ્યારે આપણને ખબર ના હોય ત્યારે આપણે ખાલી ગણ હંમેશા શરૂઆત કરીએ કે ગમે તે નવો ગણ કરવો હોય. ધારો કે આપણે સ્કૂલમાં એમ નક્કી કર્યું કે આવતે વર્ષે આપણે એમ કે ડ્રામાની ટીમ કરવી છે કે ડિબેટની ટીમ કરવી છે, પણ એમાં કોણ છે એ તો અત્યારે ખબર નથી. પણ અત્યારથી આપણે એનું બજેટ રાખવું પડે. તો બજેટ રાખવા માટે પણ તમારે પૈસા એના માટે અત્યારથી જુદા રાખવા હોય તો તમારે એનો ગણ ચાલુ કરવો પડે. એટલે કમ્પ્યુટરમાં જો બધો હિસાબ રાખતા હતો તો પછી ધીરે ધીરે એમાં આ ઉમેરાય. એવી રીતે આ જે જ્યારે વ્યવહારુ કામમાં ગણનો ઉપયોગ કરશું ત્યારે ખાલી ગણને આ રીતે એના સંબંધો સ્થાપવા પડે કે આપણે યુનિવર્સ એટલે કેટલા વિદ્યાર્થીઓ છે, શાળામાં 400 વિદ્યાર્થીઓ 500, તો આપણે એનો યુ ગણ કરી અને શરૂઆત ત્યાંથી કરવી પડે. પછી આ બધા જે સંબંધો છે એની વાત આવે છે. તો આ જરા સમજીએ કે આ મોર્ગનનો નિયમ શું કહે છે કે આમાં જો ખાલી આપણે ડાબી અને જમણી બાજુ જરા એટલે મોર્ગનના આ બે નિયમ છે, એક યોગ ગણનો અને એક છેદગણનો. કે પેલો આપણે છેદગણનો લઈએ કે આ એ અને બીનો જો છેદગણ હોય એટલે કે એમાંય આવતા હોય સભ્ય અને બીમાંય આવતા હોય, બંનેમાં આવતા હોય, અને એનો તમે જો પૂરક ગણ લ્યો તો એ ડાબી બાજુએ તો તમે આ એનો પૂરક ગણ લ્યો અને આ એનો યોગ ગણ કરો, આ બી અને એનો પૂરક ગણ લ્યો તો બે સરખા થવા જોઈએ ડાબી બાજુ. જો આમાં પણ પહેલાની જેમ નિશાની ઉલટી થઈ ગઈ. આ કાઉન્સની અંદર છેદગણ હતો એ યોગ ગણ થઈ ગયો. એટલે આપણે જેમ ગુણાકારમાં બધા કરતા હતા ને કે એક્સ વાયની માથે 2ની ઘાત હોય તો એક્સની માથે 2ની ઘાત ગુણ્યા વાયની માથે 2ની ઘાત, આવું ગણિતમાં આપણે શીખ્યા હતા કે આ જે કાઉન્સમાં હોય એને એની માટે જેટલી ઘાત હોય એટલી બંનેને પાછી જુદી જુદી ઘાત થઈ શકે. એવી રીતે આપણે આ એક્સની જગ્યાએ તમે આ એ સમજો. પણ અહીંયા જ્યારે પૂરક ગણ કરીએ છીએ એટલે એનાથી ઉલટી દિશા લઈએ છીએ. આ બંનેનો ખાલી છેદગણ કરીએ એવું નહીં. એટલે આપણે આ છેદગણ આ એ ને બીનો છેદગણ કરવો હોય તો આ જે ખાલી જે વચ્ચે બંનેમાં સામાન્ય આવતું એવું થાય. પણ એનો પૂરક ગણ કોણ? તો કે પૂરક ગણ એ સિવાયનો, એટલે આપણે આની વાત કરીએ છીએ, આ લાલ અક્ષરે જે છે. તો આ પૂરક ગણ છે આ બંનેનો છેદગણ કરી અને એનો પૂરક ગણ આપણે આ લીધો. એટલે આને તમે આ એ છેદગણ બી અને એનો પૂરક ગણ, આ જે લાલ અક્ષરે છે એ બધું. હવે જો તમે આ ડાબી બાજુ છે અને જમણી બાજુ સમજો કે જમણી બાજુએ આપણે જુદા કલરમાં લઈએ કે આ આપણો સાર્વત્રિક ગણ છે, આ એમાં એ ગણ છે કે એનો પૂરક ગણ કોણ? તો કે એનો પૂરક ગણ આ જે બાકીનું જે બધા વધ્યું એ. ધારો કે આપણે 1 2 3 4 આપણે એ ગણને લઈએ કે આપણી સંગીતની ટીમમાં 1 2 3 4 વિદ્યાર્થીઓ છે. સોરી, આ બધું ઓકે. એ ટીમમાં 1 2 3 4 વિદ્યાર્થીઓ છે. તો એ પૂરક ગણમાં મેં કહ્યું એમ 5 6 7 8 બધા વિદ્યાર્થીઓ હોય. એટલે આપણે આ જો એ ગણ હોય 1 2 3 4 તો એનો પૂરક ગણ આ જે બાકીના સભ્યો આવે. એવી રીતે
જો બી ગણ એટલે આપણે આ 5 6 7 8 થી 40 આવે એવી રીતે બી ગણ હોય. આપણે બી ગણમાં જો આપણે 5 6 7 નંબરના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય એટલે કે આ ડ્રામામાં, તો બીનો પૂરક ગણ કોણ કહેવાય? તો કે 1 2 3 આ 5 6 7 છોડી દેવાના, 8 9 10 થી માંડીને આ રીતે. એટલે આ જો આ બી ગણ હોય, આ બી ગણમાં 5 6 7 હોય તો આ જે છે એ બધા એના આ પૂરક ગણ કહેવાય. બીનો પૂરક ગણ એ થાય. એવી રીતે અહીંયા આપણે આ જે ગ્રીનમાં લીધું હતું આ બાકીના બધા આ એનો પૂરક ગણ. હવે એ બંનેને તમે સાથે કરો. આ બંનેને સાથે કરો એટલે કે આમાં જે હોય એ આમાં જ હોય, તો આપણે 1 2 3 4 નીકળી જાય. એ સિવાયના બધા ના એનો છેદગણ એ અને બીનો એ બીનો અમારો ફરીથી કરું, મને લાગે આમાં કે એ અને બીનો છેદગણ થાય. એટલે આપણે બીમાં 1 2 3 4 અહીંયા આ 4 ને ઉમેરી દઉં. આ એમાં 1 2 3 4 છે એટલે કે ડ્રામા ટીમ. બી ટીમમાં આ 4 5 6 છે. તો એ ને બીનો આપણે છેદગણ કરીએ, એ ને બીનો છેદગણ કરીએ તો બંનેમાં જે સામાન્ય આવતા હોય એટલે કે નંબર 4 હોય, તો એ ને બીનો છેદગણ કરી અને એનો આપણે જો પૂરક ગણ કરીએ, આનો પૂરક ગણ કરીએ તો 4 સિવાયના બધા એટલે કે 1 2 3 4 મૂકી દેવાનો. 5 થી માંડીને આ 40 નંબરના વિદ્યાર્થીઓ, આ એનો પૂરક ગણ થયો. તો એ બરાબર તમે જો એનો પૂરક ગણ અને બીના પૂરક ગણનો, હવે એનો પૂરક ગણ કોણ? તો આ એમાં 1 2 3 4 છે તો એનો પૂરક ગણ કોણ થાય? આ 5 6 7 થી માંડીને 40 સુધી, બરોબર. અને આ બીનો પૂરક ગણ કોણ થાય? તો કે 5 6 આ બીમાં 4 5 6 છે તો એનો પૂરક ગણ થાય 1 2 3 7 8 40 આ રીતે માંડીને. એટલે આ બંનેના પૂરક ગણ થયા. હવે બંને પૂરકનો આપણે યોગ ગણ કરીએ એટલે કે આ એ પૂરક ગણ અને બી પૂરક ગણ કરીએ. પૂરક ગણ એટલે ડબલ નહીં લેવાના, આમાં જે આવતા હોય જ લેવાના. તો કોણ આવશે? તો કે 1 2 3 આ 1 2 3 અને આ 5 6 આ 5 6 7 થી માંડીને બધા જ થશે. એટલે આપણે બંને રીતે જો ડાબી બાજુ અને જમણી બાજુ આપણે જોઈએ તો અહીંયા આ જે કહ્યું ને કે અહીંયા જે થયું એ બધા જ ગણ થઈ ગયા અને આ બંને સાઈડ આ બંને સરખી થશે. આ જે અહીંયા છે એ અને આ બંને સરખા થાય છે એટલે કે ડાબી બાજુ બરાબર આ જમણી બાજુ, એમ આપણે સાબિત કરી શકીએ. એટલે આ એનો ડી મોર્ગનનો પેલો ગુણધર્મ. એટલે જો એમાં યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું કે આ પેલા જે અંદર નિશાની હોય, જે કૌંસમાં
એ છેદગણ છે, આ એ બી નો છેદગણ છે અને એનો પૂરક ગણ છે, તો એના બરાબર આ જે પૂરક ગણની નિશાની તો રહેશે જ. યસ, ઓકે.